નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેરના રાંદેર ઝોનમાં આવેલા રામનગર વિસ્તારમાં એક જૂના રહેણાંક વિસ્તારનું નામ જે અગાઉ પાકિસ્તાની મોહલ્લા તરીકે ઓળખાતો હવે હિન્દુસ્તાની મોહલ્લા તરીકે સત્તાવાર બદલાઈ ગયો છે। ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ધારાસભ્ય પુણ્યેશ મોદીની ભલામણ બાદ આ નિર્ણય લેવાયો છે, જેનું 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ નામકરણ કરાયું। પુણ્યેશ મોદીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે વર્ષ 2018માં સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિને એક પત્ર લખી વિસ્તારનું નામ બદલવા માટે વિનંતી કરાઈ હતી। 17 ડિસેમ્બર 2018ના રોજ સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિએ ઠરાવ નંબર 38/2018 દ્વારા પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મોહલ્લા કરવાનો નિર્ણય કર્યો। સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આ નવા નામકરણની તકતીનું અનાવરણ કરાયું। પુણ્યેશ મોદીએ જણાવ્યું કે આજથી આ વિસ્તાર હિન્દુસ્તાની મોહલ્લા તરીકે ઓળખાશે। આ મોહલ્લામાં વસતા નાગરિકોના રાશન કાર્ડ અન્ય સરકારી દસ્તાવેજોમાં જૂના નામની જગ્યાઓ પર નવું નામ અંકિત કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે। આ પગલાંથી સ્થાનિક લોકોમાં ખુશી અને ગર્વની લાગણી જોવા મળી રહી છે। આ નામ પરિવર્તનથી રામનગર વિસ્તારના રહેવાસીઓની રાષ્ટ્રીય ભાવના વધુ મજબૂત થશે એવી અપેક્ષાઓ રખાઈ રહી છે। 15 ઓગસ્ટ 1947 હિન્દુસ્તાન આઝાદ થયો, પરંતુ 14મી ઓગસ્ટ 1947ના દિવસે આ દેશનું વિભાજન પણ થયું। પૂર્વ પાકિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાન એમ બે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યા। આજે પણ 14 ઓગસ્ટ વિભાજનની વિભીષિકા તરીકે આપણે એને મનાવી રહ્યા છીએ। અખંડ ભારતના શિલ્પી આદરણીય સરદાર સાહેબને પણ આજે 150મી વર્ષે આપણે યાદ કરીએ। આઝાદી વખતે જે વિભાજન થયું એ વિભાજન વખતે સિંધ પ્રદેશના લોકો ખૂબ એમણે યાતના ભોગવી, ખૂબ મુશ્કેલીઓ ભોગવી, ઘરબાર છોડવા પડ્યા। અખંડ ભારતનું તે સમયનું સ્થાન સિંધ પ્રદેશ, ત્યાંથી લોકો આવ્યા, અનેક દેશમાં અનેક શહેરોમાં આવ્યા, પરંતુ સુરતમાં જે રામનગરમાં જે આખો સિંધી સમાજ આવ્યો અને અહીંયા રહ્યો એ મૂળ સિંધ પ્રદેશથી આવ્યો હતો। તો ત્યારે આજે રામનગર મુકામે સમગ્ર સિંધી સમાજ રહે છે, ત્યારે એક લોકવાયકા હતી પાકિસ્તાની મોહલ્લો। તો એ જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે 2015-16માં ચર્ચા પણ થઈ અને 17-18માં એની કાર્યવાહી કરી। સંસદીય સચિવ ગુજરાત સરકારમાં હતો ત્યારે પત્ર વ્યવહાર કરીને સુરત મહાનગરપાલિકામાં સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પછી ઠરાવ પણ કર્યો। 2018નો ઠરાવ છે। ત્યારથી જે લોકવાયકા હતી પાકિસ્તાની મોહલ્લો એ દૂર કરી હિન્દુસ્તાની મોહલ્લો તરીકે આપણે એને પ્રસ્થાપિત કર્યું। અને અહીં વસતા જે લોકો છે એના આધાર કાર્ડ કે રેશન કાર્ડમાં જે તે વખતે લોકવાયકાના કારણે લખાઈ ગયું હોય પાકિસ્તાની મોહલ્લો, એને પણ હવે સુધારવાનું છે। અમારો નવયુગ કોલેજ મુકામે અમારો એક સેવા સેતુ કાર્યક્રમ પણ આ રવિવારે છે। તો એમાં પણ આ જ્યારે જેના આધાર કાર્ડમાં પાકિસ્તાની મોહલ્લો લખાયેલો હશે એ સુધારીશું પણ ખરા। તો આજે 14 ઓગસ્ટ પણ છે અને વિભાજનની જે પીડા આપણે બધાને ખબર છે, આ વિભાજનની વેદના એ સિંધી સમાજે પણ જોઈ છે। એટલે આજે સિંધી સમાજના અનેક આગેવાનો છે ને અહીંયા આપણે આપણો કિન્નર સમાજ એક છે। આખો જે મોહલ્લો, આ મોહલ્લો જે તે વખતે લોકવાયકાના કારણે પાકિસ્તાની મોહલ્લો લોકોને જીવ્યો હતો એ દૂર કરી આજે હિન્દુસ્તાની મોહલ્લાનું આપણે નામ પ્રસ્થાપિત કર્યું છે। તો ત્યારે અને સાથે સાથે અખંડ ભારત સ્મૃતિ દિન તરીકે આજે બંને દિવસ સહયોગ બન્યો છે। ત્યારે આ કાર્ય બદલ આપ સૌ જ્યારે સિંધી સમાજ જાગૃત છે એમને પણ બિરદાવું છું અને તમામ જેને આ નામકરણમાં સહયોગી થયો છે મહાનગરપાલિકાના બધા જ પદાધિકારીને પણ શુભેચ્છા પાઠવું છું।